અંકલેશ્વર શહેરમાં કાળા કાચવાળી ગાડીઓ ફરી રહી છે અને દંડ ભરી રહ્યા છે ટુ વ્હીલર ચાલકો. તો પોલીસ તંત્રએ કાળા કાચવાળી ગાડીઓને શું વિશેષ પરવાનગી આપી હોય તેવી ચર્ચાઓ શહેરમાં થઈ રહી છે. ઔદ્યોગિક વિકાસ માટે ખ્યાતિ પામેલું અંકલેશ્વર શહેર હવે માત્ર ઉદ્યોગો માટે નહીં પરંતુ સર્વ સુવિધાયુક્ત 2 નંબરિયા પ્રવૃત્તિઓ માટે પણ જાણીતું બની રહ્યું છે. શહેરના રેલવે સ્ટેશન રોડથી લઈને 3 રસ્તા સર્કલ સુધીનો વિસ્તાર જાણે ઓપન એર બાર બની ગયો હોય તેમ રોડ પર પીધેલા લોકોની ટોળકી ક્યાંક બેઠેલી, ક્યાંક સૂતેલી તો ક્યાંક ધતિંગો કરતી નજરે પડે છે. જાણે આ બધું કોઈ ખાસ યોજના હેઠળ ચાલી રહ્યું હોય તેવા દ્રશ્ય જોવા મળે છે. પોલીસ દ્વારા પ્રોહિબિશનના કેસો તો કરવામાં આવી જ રહ્યા છે એવું કહેવામાં આવે છે, પરંતુ ખરેખર મોટો અને થોડોક અણગમતો પ્રશ્ન એ છે કે આ દારૂડિયાઓ સુધી દારૂ પહોંચે છે કેવી રીતે? શહેરના કયા વિસ્તારોમાં શરાબના અડ્ડાઓ નિયમિત રીતે ધમધમી રહ્યા છે? આ બધા પ્રશ્નો કદાચ તપાસ લાયક છે. જો તપાસ કરવાનો મૂડ બને તો પ્રોહિબિશન અને જુગાર જેવી સામાજિક બુરાઈ સામે પોલીસ સતત પ્રયત્નશીલ હોવાનું પણ કહેવામાં આવે છે, ખાસ કરીને છાપે ચડતા બચવા માટે. બિનસત્તાવાર સૂત્રોના હવાલે એવી ચર્ચા પણ છે કે અંકલેશ્વર શહેરમાંથી દેશી દારૂની પોટલી માટે ચોક્કસ અને સુવ્યવસ્થિત રૂટ કેટલાક 2 નંબરિયાઓએ તૈયાર કરી નાખ્યો છે. હવે આ વાતમાં કેટલી સત્યતા છે તે તો પોલીસ તપાસથી જ બહાર આવશે, કારણ કે તપાસ કરવાની જવાબદારી પણ આખરે પોલીસ પ્રશાસનની જ છે. પરંતુ શહેરમાં શરાબી ખુલ્લેઆમ ફરતા દેખાય છે એટલે દારૂ ક્યાંકથી તો શહેરમાં આવી જ રહ્યો છે. નહીંતર આ દારૂડિયાઓ સ્વયંભૂ રીતે ઉગ્યા હશે એમ માનવું પડે. ઉપરથી બ્લેક ગ્લાસ વાળા વાહનોના ઓથા હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે તેવી ચર્ચા પણ શહેરમાં હળવે હળવે ગૂંજી રહી છે. શહેરમાં રોજ સવાર સાંજ ચાલતા વાહન ચેકિંગ ડ્રાઈવ દરમિયાન ટુ વ્હીલર અને નાના વાહનો પર એવી કડક કાર્યવાહી થાય છે કે જાણે તમામ ગુનાઓની જન્મભૂમિ એ જ હોય. જ્યારે ફેન્સી નંબર પ્લેટ, વિના નંબર પ્લેટ અને કાળા ગ્લાસ વાળી 4 વ્હીલર ગાડીઓ ઘણી વખત નિર્ભયતાથી આત્મવિશ્વાસ સાથે પસાર થઈ જાય છે. ટાર્ગેટના નામે દંડ ભરવાનો સન્માન મોટા ભાગે ટુ વ્હીલર ચાલકોને જ મળી રહ્યો હોય તેવી પણ કડવો અનુભવ લોકો કરી રહ્યા છે. હવે જો જાતે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ મેદાને ઉતરે તો કદાચ કોઈક નવી વાત બહાર આવે, કારણ કે જો બ્લેક ગ્લાસ કે વિના નંબર પ્લેટના વાહનો માટે પોલીસ અધિકારીઓ કે પોલીસ કર્મચારીઓને કોઈ છૂટ નથી, પછી સામાન્ય નાગરિકો કયા વિશેષ પરવાનગીથી આવા વાહનો લઈને નિર્ભયતાપૂર્વક ફરી રહ્યા છે? કાળા ગ્લાસ આમ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે જાણીતા હોય છે, કારણ કે કાળા ગ્લાસ રાખવા પાછળનો ધ્યેય શું હોય? ન કરે નારાયણ અને અકસ્માત સર્જાય તો તેવા વિષયોમાં પણ પોલીસ માટે આ મોટું વળાંક બની શકે છે. ત્યારે બ્લેક ગ્લાસ માટે પોલીસે ડ્રાઈવ ચલાવવી હવે અત્યંત જરૂરી બની છે. કેટલીક વાર ભૂતકાળમાં પણ જ્યારે કેસો થયા છે ત્યારે સામે આવ્યું છે કે આવા જ બ્લેક ગ્લાસ વાળા વાહનોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓની અને ગેરકાયદેસર ચીજ વસ્તુઓની હેરાફેરી થતી હોય છે. ત્યારે આવી વસ્તુઓને અટકાવવા માટે પોલીસે બ્લેક ગ્લાસની ડ્રાઈવ ચલાવવી અત્યંત જરૂરી છે.